Hello dear students, I Devang V. Thakkar today teach you the most important topic of English, essay writing. Essay writing is one of the most important topic that will be asked in board examination as well as in standard 11th school or unit examination. વિદ્યાર્થી મિત્રો, એસે રાઇટિંગ એ આપણે આગળ ધોરણ 9 અને 10માં પણ ભણી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં એસે રાઇટિંગ કોને કહેવાય તે, એસે રાઇટિંગમાં કયા કયા પોઈન્ટ્સ, કયા કયા પાર્ટ્સનો સમાવેશ થાય છે અને એના કી પોઈન્ટ્સ કયા છે, તેમજ એક ઉદાહરણ રૂપે એક એસે પણ આપેલો છે, તેની આપણે વિદ્યાર્થીઓ ચર્ચા કરીશું. હવે એસે એક રાઇટિંગ સેક્શન છે, મૌલિક લખાણ કહેવાય. એસેમાં કંઈ ગોખવાનું ના હોય, એસે કંઈ મોઢે ના કરાય, એસે તૈયાર ના કરાય. એસે એક રાઇટિંગનો ભાગ છે. નિબંધ લેખન એક લખાણ છે, મૌલિક લખાણ છે. જે કોઈ વિદ્યાર્થીનું મૌલિક લખાણ સારું હશે તે એસેમાં સારું પરફોર્મ કરી શકશે. એસે કેમ ભણાવવામાં આવે, એસે કેમ પૂછવામાં આવે, તો એસે દ્વારા તમારી આ મૌલિક લખાણની જે એબિલિટી છે, શક્તિ છે, ક્ષમતા છે, તેમાં વધારો થાય છે, તેમાં તેની સ્કિલ ડેવલપ થાય છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ એસે રાઇટિંગના મુદ્દાની ચર્ચા કરીએ. બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સમાં અને સાયન્સના વિદ્યાર્થીઓને 6 માર્ક્સમાં, નિયર અબાઉટ 6 કે 7 માર્ક્સમાં એસેનો ટૉપિક પૂછાતો હોય છે. કોઈપણ પરીક્ષામાં, પ્રથમ, ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ, કોઈપણ પ્રિલિમ કે ફાઇનલ એક્ઝામમાં એસે પૂછાય જ. અને એસે કોઈ શ્યોર હોતો નથી કે આ જ પૂછાય, પરંતુ ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ ઉપરથી આપણે એટલું ધ્યાન રાખી શકીએ કે ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ ઉપરથી એસે પૂછાવાની શક્યતાઓ સૌથી વધારે હોય. ઉદાહરણ તરીકે 12મા ધોરણના વિદ્યાર્થીઓને જો એસે પૂછાય તો લવ ધ મોસ્ટ પાવરફુલ ફિલિંગ યુનિટ નંબર 1માંથી પૂછાઈ શકે. તો ચાલો આજે આપણે એસે કેવી રીતે લખી શકાય, એસેમાં કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું, તેની આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ, લેટ્સ ડિસ્કસ વોટ ઇઝ એસે રાઇટિંગ. એસે રાઇટિંગ એટલે શું? એન એસે મીન્સ ધ એબિલિટી ઓફ એ પર્સન ટુ પુટ સમ આઈડિયાઝ ઓન અ સબ્જેક્ટ in a lucid, readable and understandable manner. વિદ્યાર્થીઓ, લ્યુસિડનો મતલબ સિમ્પલ થાય, રીડેબલ એટલે વાંચી શકાય તેવી, અને અન્ડરસ્ટેબલ એટલે સમજી શકાય તેવી. ટૂંકમાં એસેનો અર્થ એવો થાય કે કોઈ પણ વ્યક્તિ છે એ કેટલાક વિચારોને, કોઈ વિષય ઉપર કેટલાક વિચારોને વાંચી શકાય, સમજી શકાય, તેમજ ખૂબ જ સરળ ભાષામાં અભિવ્યક્ત કરવાની સમર્થતા છે. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ વિષય ઉપર, કોઈ સબ્જેક્ટ ઉપર પોતાના વિચારોને ખૂબ જ સરળ, વાંચી શકાય તેમજ સમજી શકાય તેવી ભાષામાં પોતાના વિચારોને વ્યક્ત કરવાની એનામાં રહેલી શક્તિ છે, તેને એસે કહી શકાય. The idea flows to form an effective write-up on a subject. જે આઈડિયા છે તે કોઈ વિષય ઉપર ખૂબ જ અસરકારક રીતે વ્યક્ત કરવાની એ અભિવ્યક્તિ છે.
કોઈ વિષય આપ્યો હોય, માનો કે પ્રેમ વિશે લખવાનું કહ્યું હોય, તો પ્રેમ ઉપર તમારા વિચારોને ખૂબ જ સરળ સમજી શકાય તેમજ વાંચી શકાય તેવી રીતે અસરકારક રીતે તમારા વિચારોને વ્યક્ત કરવાનું હોય છે. તો આ એસેની ડેફિનેશન છે. નાઉ લેટ્સ સી ધ પાર્ટ્સ ઓફ એસે રાઇટિંગ. એસે રાઇટિંગના કયા કયા ભાગ છે? ધ એસે ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 યુનિટ્સ. વિદ્યાર્થીઓ, એસેને આપણે 3 યુનિટમાં વહેંચી શકીએ. કયા 3 યુનિટમાં ડિવાઈડ કરી શકીએ? ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન. તો એસેમાં સૌથી પહેલાં પ્રસ્તાવના કરવાની હોય છે, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન કહીએ છીએ. ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ? માનો કે પ્રેમ વિશે, સાયન્સ વિશે એસે લખવાનો હોય તો એનું ઇન્ટ્રોડક્શન કેવું હોવું જોઈએ? તો લખ્યું છે, ધ ઇન્ટ્રોડક્શન શુડ બી સ્ટ્રાઇકિંગ એન્ડ ફોર્સફુલ. પ્રસ્તાવના ખૂબ જ સ્ટ્રાઇકિંગ અને ફોર્સફુલ હોવી જોઈએ. એટલે કે અસરકારક અને ખૂબ જ ફોર્સફુલ, દબાણયુક્ત રીતે, આવેશપૂર્વક ઇન્ટ્રોડક્શન છે એ હોવી જોઈએ. ઇટ શુડ ક્લિયરલી સ્ટેટ ઓર ઇન્ટ્રોડ્યુસ ધ સબ્જેક્ટ ઓર થીમ ઓફ ધ એસે. તે ઇન્ટ્રોડક્શન જે છે એ એસેની વિષય વસ્તુ, થીમ એટલે વિષય વસ્તુ અથવા વિષયને પ્રસ્તાવ કરવાનું ખૂબ જ સ્પષ્ટ રજૂઆત હોવી જોઈએ. ટૂંકમાં જે કોઈ એસેની થીમ છે, વિષય છે, તેને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કરવાની અભિવ્યક્તિ હોવી જોઈએ. ટૂંકમાં પ્રસ્તાવના ખૂબ જ સ્પષ્ટ હોવી જોઈએ અને ખૂબ જ ક્લિયર અને સમજી શકાય તેવી હોવી જોઈએ. લેટ્સ સી ધ સેકન્ડ પાર્ટ ઓફ એસે, બોડી. ટૂંકમાં પહેલા ફકરામાં એસેનું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. સેકન્ડ પેરેગ્રાફમાં બોડી ઓફ ધ એસે, એટલે જે એના વિશે, જે સબ્જેક્ટ ઉપર એસે પૂછાયો હોય તેને બોડી, એનો જે ભાગ છે એનો સમાવેશ કરવાનો હોય છે. ધ બોડી શુડ કન્ટેન ઓલ ધ આઈડિયાઝ, કોન્સેપ્ટ એન્ડ ફેક્ટ્સ અબાઉટ ધ સબ્જેક્ટ. જે એસેની જે બોડી ઓફ છે તેમાં શેનો સમાવેશ થાય છે? તો બધા જ વિચારો, બધા જ કોન્સેપ્ટ, અભિગમ અને બધી જ હકીકતોને ની રજૂઆત કરવાની હોય છે. એટલે તમે જે વિષય ઉપર એસે લખતા હોય તે વિષયના વિચારો, તે વિષયનો અભિગમ અને તે વિષયની હકીકતોનો સમાવેશ બોડી ઓફ ધ એસેમાં થાય છે. ઇટ શુડ બી ડિવાઇડેડ ઇન્ટુ ફ્લોઈંગ પેરેગ્રાફ. એટલે તે ફ્લોઈંગ પેરેગ્રાફમાં ડિવાઈડ કરવાનું હોય છે, એને રજૂ કરવાનું હોય છે. ધ પેરેગ્રાફ શુડ હેવ અ લોજિકલ સિક્વન્સ. પેરેગ્રાફમાં લોજિકલ સિક્વન્સ હોવી જોઈએ, એટલે તર્કબદ્ધ રીતે સિક્વન્સમાં લખવું જોઈએ, ક્રમબદ્ધ લખવું જોઈએ, લોજિકલ સિક્વન્સમાં લખવું જોઈએ. એટલે મુદ્દા પોઈન્ટ વાઇઝ, લાઇન વાઇઝ અને એકદમ ક્રમસર હોવા જોઈએ. જે મુદ્દાને ઇમ્પોર્ટન્સ જે રીતે આપવાનો હોય તે રીતે રજૂ કરવું જોઈએ. haphazard essays are not appealing and can confuse the reader. haphazard essay હશે તે અપીલિંગ નહીં હોય, એટલે એક હેફાઝેડ રીતે લખો. હેફાઝેડ એટલે આડેધડ જો લખશો તો એ અસરકારક હશે નહીં અને વાંચકને કન્ફ્યુઝ કરશે. એટલે વાંચનારને, રીડરને તે ખૂબ જ મૂંઝવણ પેદા કરશે. એટલે જ્યારે પણ તમે વિદ્યાર્થીઓ એસે લખો ત્યારે તે અપીલિંગ અને કન્ફ્યુઝ ન હોય તેવા હોવા જોઈએ. નોટ અપીલિંગ અને કન્ફ્યુઝ ન હોય તેવા હોવા જોઈએ. બરાબર? તો આ બોડી છે. બોડીમાં તમારે આઈડિયા, કોન્સેપ્ટ અને ફેક્ટ જ લખવાનું હોય છે. ટૂંકમાં પહેલાં ઇન્ટ્રોડક્શન લખશું. ઇન્ટ્રોડક્શનનો એક પેરેગ્રાફ હશે. બોડી ઓફ ધ એસે એટલે એસેની સંપૂર્ણ રજૂઆત આ બીજા પેરેગ્રાફમાં કરવાની હોય છે. થર્ડ, કન્ક્લુઝન, જેને આપણે સારાંશ કહીએ છીએ. વિદ્યાર્થીઓ, જ્યારે આપણે એસે લખી નાખીએ, પહેલાં પ્રસ્તાવના લખીએ, પછી બોડી ઓફ ધ એસે લખીએ, પછી તેને સમઅપ કરવાનું હોય છે. સમઅપ કરવું એટલે
તમે જે કંઈ લખો છો એને ટૂંકમાં છેલ્લે રજૂઆત કરવાની હોય છે, એનો સાર લખવાનો હોય છે. ઇન શોર્ટ તેની આભાર વિધિ જેવું હોય છે, સારાંશ જેવું હોય છે, જેને આપણે કન્ક્લુઝન કહીએ છીએ. તો કન્ક્લુઝનમાં લખ્યું છે, ધ કન્ક્લુઝન શુડ સમ અપ ઓર ક્લિન્ચ વોટ એવર યુ હેવ રિટન ઇન યોર એસે. કન્ક્લુઝન એટલે સમઅપ હોવું જોઈએ, અથવા તમે જે કંઈ લખો છો તેને ક્લિન્ચ કરવું જોઈએ. ક્લિન્ચ એટલે કે તેનો સમઅપ, તેનો સારાંશ રજૂ કરવો જોઈએ. ઇટ હેલ્પ્સ ટુ એવોઇડ એન્ડિંગ ધ એસે એબ્રપ્ટલી. એબ્રપ્ટલી એટલે એકદમ આડેધડ રીતે અથવા ન સમજાય તેવી રીતે એસેનો અંત લાવવાનું ટાળવું જોઈએ. તમે કન્ક્લુઝન લખશો એટલે એસે એબ્રપ્ટલી એન્ડ થતો અટકશે, એટલે આડેધડ રીતે અંત થતો અટકશે. વાંચકને ખ્યાલ આવશે કે હવે એસેનો અંત આવી ગયો છે, માટે કન્ક્લુઝન લખવું જોઈએ. તો વિદ્યાર્થીઓ, એસે કેટલા ભાગમાં ડિવાઈડ કરી શકાય? Essays can be divided into 3 parts. The first part is introduction, second part is body, third part is conclusion. Now let's read the key points of essay writing. વિદ્યાર્થીઓ, એસે રાઇટિંગના અગત્યના મુદ્દાઓ કયા કયા છે? એસે કેવી રીતે લખી શકાય, એસેમાં કયા મુદ્દાઓ છે, કયા પાર્ટ્સ છે, તેના વિશે જોઈએ. હવે આપણે કયા મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવાનું છે તેની આપણે ચર્ચા કરીએ. લેટ્સ સી ઇટ. ચાલો મિત્રો જોઈએ. ફર્સ્ટ, ચૂઝ ધ રાઇટ સબ્જેક્ટ. તમારે યોગ્ય વિષય પસંદ કરો. માનો કે જેના વિશે એસે પૂછાય છે તેનો સબ્જેક્ટ એવી રીતે પસંદ કરવો કે જેથી સામેવાળો વ્યક્તિ એને પ્રોપરલી સમજી શકે. સિલેક્ટ એ સબ્જેક્ટ ધેટ યુ કેન ડીલ વિધિન ધ લિમિટ્સ ઓફ યોર કમ્પોઝિશન. એવો વિષય પસંદ કરો કે જે તમારા કમ્પોઝિશનની મર્યાદા સાથે ડીલ કરી શકે. મતલબ એવો વિષય પસંદ કરો કે જે તમારી જે કમ્પોઝ કરવાની જે શક્તિ છે, તમારી જે રચના કરવાની શક્તિ છે તેને સાંકળી શકે, તેને ડીલ કરી શકે. ચૂઝ અ સબ્જેક્ટ ઓન વિચ યુ આઈધર હેવ ઓર કેન ફાઇન્ડ ઇનફ ઇન્ફોર્મેશન ટુ રાઇટ અ વર્થવાઇલ પીસ ઓફ કમ્પોઝિશન. મતલબ એવો વિષય પસંદ કરો કે યા તો એ વિષય પાસે માટેનું તમારી પાસે જ્ઞાન છે, અથવા તમે ખૂબ જ યોગ્ય રીતે તે માહિતીને રજૂ કરી શકશો, લખી શકશો. તેવો વિષય મિત્રો તમારે પસંદ કરવો જોઈએ. તેવો વિષય પસંદ કરો કે જેથી તમે યોગ્ય માત્રામાં તેને લખી શકો. તો પહેલો, ચૂઝ ધ રાઇટ સબ્જેક્ટ. આ આપણો પહેલો મુદ્દો હતો. સેકન્ડ, મેક અ મેન્ટલ લિસ્ટ ઓફ ઓલ ધ આઈડિયાઝ. આપણે જે કંઈ વિચાર વ્યક્ત કરવા માગીએ છીએ તેની માનસિક યાદી બનાવવી જોઈએ. વિદ્યાર્થીઓ, માનસિક યાદી એટલે મનમાં માનસિક રીતે તમારે બધા જ વિચારોને ક્રમસર મનમાં ગોઠવી દેવા જોઈએ કે પહેલાં હું આ લખીશ, પછીનો મુદ્દો આવો હશે, ત્રીજો મુદ્દો આવો હશે, ચોથો મુદ્દો આ રીતે લખીશ, જેથી તે સારી રીતે મિનિંગફુલ રીતે ઓર્ગેનાઇઝ થઈ શકે. તો ચાલો આ મુદ્દાને આપણે સમજીએ. વી વિશ ટુ મેક અ મેન્ટલ લિસ્ટ ઓફ ઓલ ધ આઈડિયાઝ. આપણે જે બધા જ આઈડિયાઝ છે તેની માનસિક યાદી તૈયાર કરવી જોઈએ. ઇટ મે બી અ રેન્ડમ લિસ્ટિંગ ઓફ આઈડિયાઝ ટુ બિગિન વિથ. ભલે કદાચ શરૂઆત કરવા માટે તે કદાચ રેન્ડમ લિસ્ટિંગ ઓફ આઈડિયાઝ હશે, એટલે કદાચ કામચલાઉ ધોરણે તમે વિચારોની યાદીને કદાચ રજૂ કરશો. ધો લેટર વી વિલ નીડ ટુ ઓર્ગેનાઇઝ ધોઝ આઈડિયાઝ ઇન અ મિનિંગફુલ મેનર. પહેલાં એ આઈડિયાને રેન્ડમલી કાગળ ઉપર લખી નાખો, પછી તમારે એ આઈડિયાઓને અર્થપૂર્ણ રીતે ગોઠવી ઓર્ગેનાઇઝ કરવાની જરૂર પડશે. ટૂંકમાં બધા જ આઈડિયાઝને અર્થપૂર્ણ રીતે ગોઠવી અને વ્યક્ત કરવાનું રહેશે. તો આ બીજો પોઈન્ટ હતો કે બધા આઈડિયાને પહેલાં મનમાં વિચારી લો કે આ મુદ્દાઓનો હું સમાવેશ કરીશ. લેટ્સ સી ધ થર્ડ પોઈન્ટ. થર્ડ કી પોઈન્ટ, ચોક આઉટ એન્ડ આઉટલાઇન. આઉટલાઇન ચોક આઉટ કરો, આઉટલાઇન નક્કી કરો.
મતલબ શું? તો ગ્રુપ ઓલ રિલેટેડ આઈડિયાઝ ટુગેધર એન્ડ ધેન એરેન્જ ધેમ ઇન અ લોજિકલ સિક્વન્સ વાઇલ મેકિંગ એન આઉટલાઇન. બધા જ જે રિલેટેડ આઈડિયાઝ છે એને ભેગા કરવા, ગ્રુપ કરો. બધા જ જે આઈડિયાઝ છે એને ગ્રુપ કરો અને પછી એને લોજિકલ સિક્વન્સમાં એરેન્જ કરો, ગોઠવો. મેકિંગ એન આઉટલાઇન, આઉટલાઇન છે તૈયાર કરો. તમારે એને લોજિકલ સિક્વન્સમાં ગોઠવી અને તૈયાર કરો. ડુ નોટ રાઇટ ધ એસે વિધાઉટ મેકિંગ અ પ્રોપર આઉટલાઇન. પ્રોપર આઉટલાઇન વગર કદી પણ એસે લખશો નહીં. મતલબ પ્રોપર સમજણ વગર, પ્રોપર મુદ્દા વગર કદી પણ એસે લખવો નહીં. આડેધડ લખાય નહીં. પહેલાં રફ વર્કમાં રફલી તૈયાર કરો કે આટલા આટલા મુદ્દાઓ હું લખીશ, પછી જ એસે લખવાની શરૂઆત કરો. ધ કન્ટેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ગો હેન્ડ ઇન હેન્ડ. કન્ટેન્ટ એટલે વિષય વસ્તુ અને ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા. વિષય વસ્તુ અને વ્યવસ્થા છે એ હાથોહાથ હોવી જોઈએ. મતલબ કે તે તમારા હાથ વગી હોવી જોઈએ. કઈ વિષય વસ્તુ અને કેવા મુદ્દાઓનો સમાવેશ કરો છો તેનો તમારે ખાસ ધ્યાન રાખવું. નેક્સ્ટ છે શું કરવું જોઈએ. મિત્રો હવે આપણે સમજીએ વિદ્યાર્થીઓ કે શું એસે લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને શું ટાળવું જોઈએ. સમ ડઝ એન્ડ ડોન્ટ્સ. સમ ડઝ એન્ડ ડોન્ટ્સ અહીંયા આપ્યું છે કે કઈ બાબતો ધ્યાન રાખવી અને કઈ બાબતોને દૂર કરવી. તો સમ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ફર્સ્ટ ઇઝ ક્લેરિટી ઓફ એક્સપ્રેશન ઇઝ મસ્ટ. એક્સપ્રેશન ક્લેરિટી ચોક્કસ હોવી જોઈએ. એટલે તમારી કોઈ પણ વસ્તુ વ્યક્ત કરવાની સ્પષ્ટતા હોવી જોઈએ. ક્લિયર એક્સપ્રેશન હોવું જોઈએ. સ્પષ્ટ રીતે રજૂઆત કરવી જોઈએ. સેકન્ડ, એસે શુડ બી વેલ નીટ એન્ડ કોમ્પેક્ટ. એસે છે વેલ નીટ હોવો જોઈએ. વેલ નીટનો મતલબ થાય સારી રીતે ગૂંથેલો, સારી રીતે તૈયાર કરેલો અને કોમ્પેક્ટ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, ટૂંકમાં હોવો જોઈએ. ડોન્ટ યુઝ ટુ મેની પ્રોવર્બ્સ એન્ડ ક્વેશ્ચન્સ. વિદ્યાર્થીઓ એસે લખતી વખતે આપણે વધારે પ્રોવર્બ્સ અને ક્વેશ્ચનનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રોવર્બ્સનો મતલબ થાય કહેવતો. ક્વેશ્ચન એટલે પ્રશ્નો પૂછવા ન જોઈએ. એસે લખતી વખતે વધારે પડતા પ્રશ્નો અને વધારે પડતી કહેવતોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નેક્સ્ટ ઇઝ ડોન્ટ બી અ કોપી કેટ. કોપી કેટ એટલે કોપી, કોઈ એસેની નકલ ન કરવી જોઈએ. આપણે એવું ના કહેવાય કે એસે હું મોઢે કરી નાખું પછી લખીશ. એસે કદી મોઢે થાય નહીં, એને લર્ન કરી શકાય નહીં. એ ઓરિજિનલી પે હોવું જોઈએ. મીન્સ ઓરિજિનાલિટી હોવી જોઈએ. વાસ્તવિકતાથી જ એસેને રજૂ કરી શકાય. નેક્સ્ટ પોઈન્ટ, યુઝ ઓફ થોટ પ્રોવોકિંગ સ્ટેટમેન્ટ્સ ક્રિએટ્સ અ ગુડ ઇમ્પેક્ટ. થોટ પ્રોવોકિંગ સ્ટેટમેન્ટ એટલે વિચાર યોગ્ય વિધાનો એ સારી અસર પેદા કરી શકે. એટલે વિચારયુક્ત વિધાનો રજૂ કરવા જોઈએ. તે એસેની સારી ઇમ્પેક્ટ, અસર છે પેદા કરી શકે. ગીવ એક્ઝામ્પલ ટુ એન્યુમરેટ અ સર્ટેન લિમિટ. તમારે ઉદાહરણ આપી અને સર્ટેન લિમિટને એન્યુમરેટ કરવી જોઈએ. મીન્સ થોડા ઉદાહરણો આપી અને એને સમજાવવું જોઈએ. મીન્સ એકાદ બે ઉદાહરણ આપી અને તેને એન્યુમરેટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો આ એસે રાઇટિંગનો ટૉપિક છે. આમાં કયા કયા મુદ્દાઓનું આપણે ધ્યાન રાખવું તેની આપણે ચર્ચા કરી. એસે રાઇટિંગમાં 3 ભાગ હોય છે મિત્રો. પહેલા ભાગમાં ઇન્ટ્રોડક્શન હોય છે, બીજા ભાગમાં બોડી હોય છે, થર્ડ ઇઝ ધ કન્ક્લુઝન. 3 પાર્ટમાં એસે લખવો જોઈએ. એસે એ મૌલિક અભિવ્યક્તિ છે. એમાં ક્લેરિટી ઓફ એક્સપ્રેશન જોઈએ. એ વેલ નીટ અને કોમ્પેક્ટ હોવો જોઈએ. એમાં કોપીરાઇટ કદી ન કરવું જોઈએ. ઓરિજિનાલિટી હોવી જોઈએ. અને વધારે પડતા ક્વેશ્ચન્સ અને પ્રોવર્બ્સનો ઉપયોગ કરવો જોઈએ નહીં. વિદ્યાર્થીઓ એસે લખતા પહેલાં માનસિક યાદી તૈયાર કરવી જોઈએ કે એસેમાં મારે કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો છે તો સારો એસે લખી શકાય. હવે આપણે એસે
અહીંયા એક એસે આપ્યો છે, ઉદાહરણ રૂપે એક એસે આપ્યો છે, આપણે એસેને 500 વર્ડ્સમાં લખેલો છે, તેને આપણો અભ્યાસ કરી, ત્યારબાદ આપણે આપણી રીતે કેવી રીતે એસે લખી શકાય તેની ચર્ચા કરીશું. આ એસે હું વાંચું છું જેથી આપણને ખ્યાલ આવશે કે એસે અહીંયા કેવી રીતે લખી શકાય. ઓકે, લેટ્સ રીડ ઇટ. તો મિત્રો ચાલો, ક્વેશ્ચન છે, રાઇટ એન એસે અ પેરેગ્રાફ ઓન વન્ડર ઓફ સાયન્સ ઇન અબાઉટ 500 વર્ડ્સ. 500 શબ્દોમાં વન્ડર ઓફ સાયન્સ વિષય ઉપર એક નિબંધ લખીએ. વન્ડર ઓફ સાયન્સ એટલે વિજ્ઞાનની અજાયબી, બરાબર? તો વિજ્ઞાન છે, સાયન્સ છે, તેની શું અજાયબી છે, શું વન્ડર છે, તેના વિશે આપણે આજે એક એસે લખીએ છીએ. એને હું વાંચું છું. તેમાં તમે 3 પોઈન્ટ્સ ખાસ જોઈ શકશો. પહેલો ઇન્ટ્રોડક્શન જોઈ શકશો, પછી બોડી જોઈ શકશો અને ત્યારબાદ કન્ક્લુઝન જોઈ શકશો. તો લેટ્સ રીડ ઇટ. રાઇટ એન એસે ઓન વન્ડર ઓફ સાયન્સ. ફર્સ્ટ ઇઝ ઇન્ટ્રોડક્શન. મિત્રો, તમારે પરીક્ષામાં ઇન્ટ્રોડક્શન એવું લખવાનું નથી, આ તો મેં સમજૂતી માટે લખ્યું છે. વિજ્ઞાન વિશે વિચારી લઈએ કે વિજ્ઞાન એક લાભ પણ છે, ગેરલાભ પણ છે. વિજ્ઞાન એ વિશે આપણે થોડા મુદ્દાઓને વિચારી લેવા જોઈએ. પહેલાં આપણે મેન્ટલ લિસ્ટ તૈયાર કરવું જોઈએ, ત્યારબાદ આપણે એને એસેના રૂપમાં ઢાળવું જોઈએ. તો ચાલો આપણે એસે વાંચીએ, સમજીએ. લુકિંગ એટ ધ એજ વેન અ મેન led a life like a savage, we notice how far we have come. Similarly, the evolution of mankind is truly commendable. One of the major driving forces behind this is science. It makes you think about the wonder of science and how it has proven to be such a boon in our lives. Most importantly, science has helped to develop a great civilization. All the advancement that man has to be able to make are with the help of science only. However, it won't be wrong to say that science is a two-edged sword. It comes with its own set of advantage and disadvantages. આ ઇન્ટ્રોડક્શન હતું. હવે આપણે બોડી ઓફ ધ સાયન્સ જોઈએ, મીન્સ બોડી ઓફ ધ એસે જોઈએ. એડવાન્ટેજ ઓફ સાયન્સ મીન્સ વિજ્ઞાનના લાભાલાભ. ટુ સે દેટ science has a lot of benefits would be an understatement. The benefits of science do not just limit to one sphere, but it has proven useful in various spheres of the world. When we talk about innovations in science and engineering, electricity is the first thing that comes to mind. It has helped power the world through its development. That is to say, all the credit goes to science, as it weren't for science, life in the 21st century would be impossible. After all, it is quite hard to imagine a world without computer, medicines, televisions, ACs, automobiles and more. In addition, science has contributed largely to the medical field as well. It has helped to cure deadly disease and also perform surgeries which were hard to perform before. Therefore, science has changed the world into unimaginable ways. Okay, these are the advantages of science. Now the second part of the coin is, second side of the science is disadvantage of science. Science થી થતા ગેરલાભો. As
The saying goes, there is no rainbow without rain. Similarly, science has drawbacks of its own. One must always remember that anything in excess is poison, and science is no different. If it falls into evil hands, it can cause destruction on a massive level. For instance, science is used to create nuclear weapons. They are deadly enough to cause war and wipe out full-fledged countries. Another drawback is the pollution caused by it. As the world became industrialized because of science, pollution level increased. All the high-scale industries are now polluting natural resources like water, air, wood and more. Subsequently, this industrial growth has increased the rates of unemployment as machines are replacing human labor. So we see how it has a considerable amount of drawbacks as well. So we can say that innovations and discoveries also have become destructive in various ways of mankind. તો મિત્રો આ જે હતું તે બોડી ઓફ ધ એસે કહી શકાય, જેમાં આપણે સાયન્સના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ રજૂ કર્યા, લાભ અને ગેરલાભ રજૂ કર્યા. નાવ ધ થર્ડ એન્ડ ધ ફાઇનલ પાર્ટ, કન્ક્લુઝન. સ્ટુડન્ટ્સ આપણે એને કન્ક્લુઝ કરવું જોઈએ, સારાંશ આપવો જોઈએ. તો આખા એસેનો સારાંશ છે, સમઅપ છે, એ આપણે છેલ્લે રજૂ કરી. કન્ક્લુઝન: Therefore, it must be properly used for the greater benefit of mankind. We must ensure that wise use of these scientific inventions in order to save the world from the evil side of science. As Dr. APJ Abdul Kalam once stated that science is a beautiful gift to humanity. We must not distort it. Likewise, we must live by this quote and monitor the utilization. So students, this is the essay writing. This is the essay example type essay જે આપણને થોડોક એસે વિશે ખ્યાલ આપે છે. તો આજના આપણા લેક્ચરમાં એસે રાઇટિંગ વિશે આપણે શીખ્યા. એસે કેવી રીતે લખી શકાય, એસેમાં કયા પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકાય, 3 પાર્ટ્સમાં, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. એસેમાં કયા કી પોઈન્ટ્સ છે અને એસે લખતી વખતે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તેની આપણે આજે ચર્ચા કરી. બરાબર? તો વિદ્યાર્થીઓ, આ ટોપિક આપણે ખાસ 1-2 વાર તમારે વાંચવો, સમજવો અને એસેના થોડા ક્વેશ્ચન આપણે તમને આપીશું પ્રેક્ટિસ માટે, તેની તમારે ઘરે ખાસ પ્રેક્ટિસ કરવી. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ એસે એક મૌલિક અભિવ્યક્તિ છે. એસેમાં સ્વૈચ્છિક લખાણ હોય છે. તમારે તમારી ભાષામાં વિષયને રજૂ કરવાનો હોય છે. એમાં કોઈ ગોખણપટ્ટી અથવા લર્નિંગ ચાલે નહીં. જેટલું વધારે મૌલિક લખાણ હશે તેટલું તમે સારો એસે લખી શકો. તો મિત્રો, હું માનું છું કે આપણને આ ટોપિકમાં ખ્યાલ આવી ગયો હશે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, so you can contact me or you can meet me personally, you can call me personally and you can understand the topic very clearly. Okay, તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે.